નમસ્કાર. ટ્વેલ્થ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે મોક ટેસ્ટ 6, અગાઉ આપણે 5 મોક ટેસ્ટ મૂકી ગયા છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તમે જોઈ લેજો. જો મિત્રો તમે તમારી તૈયારીને આખરી એક ઓપ આપવા માંગતા હોય, અંતિમ ફાઇનલ તૈયારી કરવા માંગતા હોય તો ખાસ એ મોક ટેસ્ટ જોઈ લેવા. પરીક્ષા પછી ક્યાંક એવું ન બને કે આમાંથી પૂછાયું હતું, આપણી પાસે લિંક હતી અને આપણે જોવાનું ચૂકી ગયા. બરાબર, ચાલો હવે આપણે સમય નથી બગાડતા, આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તમને ખ્યાલ છે, જે લોકોએ આપણા આગળના લેક્ચર્સ જોયા છે એમને ખ્યાલ છે કે આપણે મોક ટેસ્ટની અંદર નિબંધો, ચર્ચાપત્ર અને માત્ર પત્ર લેખનની ચર્ચા કરીએ છીએ, કારણ કે આપણે ઓલરેડી વ્યાકરણ માટે અલગથી લેક્ચર્સ ચલાવીએ છીએ. કોમેન્ટની અંદર #એજેસર લખીશું અને આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ચાલો, નિબંધ લેખન આશરે 200 શબ્દોમાં. આ તમે ગણી લેજો, એક્ઝેક્ટ 200 શબ્દો નીકળશે. આવું કરવાનું કારણ એવું છે કે તમે જ્યારે આને જોઈને લખો, તૈયાર કરો, તો તમને આઈડિયા આવે કે મારા હેન્ડરાઇટિંગથી કેટલા પેજ ભરાય છે. બરાબર, એટલા માટે. ચાલો, કોઈને એવો ડાઉટ હોય તો શાંતિથી બેસી અને અક્ષરો ગણી લેવા, પ્લસ શબ્દો ગણી લેવા, પ્લસ લખીને પ્રયત્ન પણ કરી જુઓ. બરાબર, ચાલો આગળ વધીએ. પર્યાવરણ શિક્ષણમાં શિક્ષણની ભૂમિકા શું છે એ આપણે જોઈએ છીએ, શિક્ષકની ભૂમિકા. તો ચાલો શરૂ કરીએ. વર્તમાન સમયમાં પર્યાવરણનું જતન અને સંરક્ષણ એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. આ સંદર્ભમાં ભવિષ્યની પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત અને જવાબદાર બનાવવામાં શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. શિક્ષક એ માત્ર પુસ્તકીય જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વર્તન અને મૂલ્યોનું ઘડતર કરનાર શિલ્પી છે. આગળ જોઈએ તો પર્યાવરણ શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવાનો છે. શિક્ષક વર્ગખંડમાં પર્યાવરણને લગતા મુશ્કેલ ખ્યાલોને સરળ ઉદાહરણો દ્વારા સમજાવી શકે છે. વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ, ઉર્જા બચત અને સ્વચ્છતા જેવા વિષયો પર શિક્ષક દ્વારા અપાતું પ્રાયોગિક જ્ઞાન વિદ્યાર્થીઓના મન પર ઊંડી અસર કરે છે. શાળામાં ઇકો ક્લબની સ્થાપના અને તેના માધ્યમથી વિવિધ પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન શિક્ષક દ્વારા જ કરી શકાય છે. શિક્ષક પ્રકૃતિ ભ્રમણ એટલે કે નેચર વોક યોજીને વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લઈ જઈ શકે છે. અંતે આપણે જોઈએ મિત્રો આગળ તો જ્યારે શિક્ષક પોતે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવે છે, ત્યારે વિદ્યાર્થીઓ તેમને આદર્શ માનીને અનુસરે છે. ઉદાહરણ તરીકે, કાગળનો બગાડ અટકાવવો, વીજળી અને પાણીને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો વગેરે બાબતો શિક્ષકના આચરણ દ્વારા સહેલાઈથી શીખવી શકાય છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં એવો ભાવ જગાડી શકે છે કે પૃથ્વી માત્ર મનુષ્ય માટે નથી, પરંતુ તમામ જીવસૃષ્ટિ માટે છે. આ એક જાગૃત અને પ્રતિબદ્ધ શિક્ષક પર્યાવરણ શિક્ષણ દ્વારા એક સ્વસ્થ, સુરક્ષિત અને હરિયાળા ભવિષ્યના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થાય છે. બરાબર મિત્રો, આ 200 માર્કમાં 200 શબ્દોમાં એક્ઝેક્ટ ઇનફ શબ્દો સાથેનો નિબંધ તૈયાર થઈ ગયો છે. તમારે જસ્ટ આને વાંચવાનો, વિડીયો સાંભળવાનો, તો સાંભળતા સાંભળતા પણ તમને મેક્સિમમ યાદ રહેશે. બરાબર, ચાલો, અને ખાસ માત્ર સાંભળવું નહીં, લખવું પણ. હવે આપણે બીજો નિબંધ જોઈએ, રોજગારલક્ષી શિક્ષણ. તો ચાલો શરૂ કરીએ. શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય મનુષ્યનો સર્વાંગી વિકાસ કરવાનો છે, પરંતુ વર્તમાન યુગમાં શિક્ષણ અને આજીવિકા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આજે જ્યારે દેશમાં શિક્ષિત બેરોજગારી એક ગંભીર સમસ્યા બની છે, ત્યારે રોજગારલક્ષી શિક્ષણની આવશ્યકતા વધુને વધુ વર્તાઈ રહી છે. માત્ર ડિગ્રીલક્ષી શિક્ષણ મેળવ્યા પછી યુવાનોને યોગ્ય નોકરી ન મળે, તેમાં શિક્ષણ પદ્ધતિની મોટી ખામી રહેલી છે. રોજગારલક્ષી શિક્ષણ, હવે એની બોડી જોઈએ આપણે, ઉપર પ્રસ્તાવના જોઈ પછી હવે બોડી જોઈએ. જો મિત્રો બાકી હોય તો કોમેન્ટ સેક્શનમાં #એજેસર કોમેન્ટ આપી દેજો. ચાલો, શિક્ષણ એટલે એવું શિક્ષણ જે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં એવા કૌશલ્યો કે સ્કિલ્સ વિકસાવે છે જે તેમને ભવિષ્યમાં સ્વતંત્ર રીતે આજીવિકા કમાવવામાં મદદરૂપ થાય.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020માં પણ વ્યવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શાળા કક્ષાએથી જ જો વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ખેતી, સુથારીકામ કે હેન્ડલૂમ જેવા વ્યવસાયોનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે તો તેઓ શાળા છોડ્યા પછી પણ આત્મનિર્ભર બની શકે છે. અંતે આપણે એવું કહી શકીએ કે આજની સ્પર્ધાત્મક દુનિયામાં ઉદ્યોગોને એવા યુવાનોની જરૂર છે જેઓ પ્રેક્ટિકલ નોલેજ ધરાવતા હોય, ગોખણિયા ન હોય. રોજગારલક્ષી શિક્ષણ દ્વારા શ્રમનું ગૌરવ વધે છે અને યુવાનોમાં માત્ર સરકારી નોકરીઓ પાછળ દોડવાને બદલે ઉદ્યોગ સાહસિક એટલે કે ઉદ્યોગ સાહસિક બનવા, એન્ટરપ્રિનર બનવા પ્રેરાય છે. સારાંશમાં રોજગારલક્ષી શિક્ષણ એ આજના યુવાનોને બેરોજગારીની હતાશામાંથી મુક્ત કરી રાષ્ટ્રના આર્થિક વિકાસ અને સામાજિક વિકાસમાં સીધું યોગદાન આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તો મિત્રો, આ હતા આજના મોક ટેસ્ટના આપણા 2 નિબંધો. હવે આપણે આશરે 100 શબ્દોની મર્યાદામાં આપણા 2 પત્ર લેખનો જોઈએ. જેમાં પ્રથમ છે શાળા માટે પુસ્તકો મંગાવતો ઓર્ડર પત્ર. તો જોઈએ, એલાઇનમેન્ટ હું હંમેશા તમને ખ્યાલ છે જમણી બાજુ જાળવું છું. તમારે એલાઇનમેન્ટ જમણી અથવા ડાબી કોઈ પણ બાજુ જાળવવાનું થતું હોય છે, ખાસ તમારે ધ્યાન રાખવું. આગળ વધીએ. આચાર્ય શ્રી, જ્ઞાનજ્યોત વિદ્યાલય, સ્ટેશન રોડ, વોટેવર તમે કોઈ પણ અહીંયા આપી શકો છો. પ્રતિ વ્યવસ્થાપક શ્રી, આદર્શ પુસ્તક ભંડાર, ગાંધી રોડ, અમદાવાદ કે વોટેવર તમારે જે લખવું હોય તે. એલાઇનમેન્ટ અને ખાસ અલ્પવિરામ, પૂર્ણવિરામ એમની ખાસ કાળજી રાખવાની. બરાબર. ચાલો, શું છે વિષય? છે શાળાના પુસ્તકાલય માટે વિવિધ પુસ્તકો મોકલી આપવા બાબત વિષય હતો. હવે મહોદય અથવા તો મહોદયશ્રી અથવા તો સાહેબશ્રી, ચાલો, સવિનય જણાવવાનું કે અમારી શાળા જ્ઞાનજ્યોત વિદ્યાલયના પુસ્તકાલય માટે શૈક્ષણિક વર્ષ 2026-27ના અનુસંધાને કેટલાક નવા પુસ્તકોની આવશ્યકતા છે. અમે આપના પ્રકાશન અને સ્ટોરમાં ઉપલબ્ધ નીચે મુજબના પુસ્તકોનો ઓર્ડર આપીએ છીએ. ગુજરાતી વ્યાકરણ વિહાર 10 નકલ, ભારતનો ઇતિહાસ 5 નકલ, વિજ્ઞાન અને ટેકનોલોજી 5 નકલ અને પ્રેરણાદાયક જીવન ચરિત્રો 10 નકલ. કૃપા કરીને આ તમામ પુસ્તકો નવી આવૃત્તિના અને યોગ્ય પેકિંગમાં મોકલવા વિનંતી. પુસ્તકોનું બિલ પણ પગાર સાથે મોકલી આપશો. બિલ રકમનો ડ્રાફ્ટ અમો પુસ્તક મળ્યા બાદ તરત જ કુરિયર દ્વારા મોકલી આપીશું. સાથે એ પણ લખવું જોઈએ કે શાળાના વિદ્યાર્થીઓ માટે છે તો યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી. જો લખવું હોય તો, બાકી આ જે છે તે શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. આશા છે કે આપ શ્રી વહેલી તકે પુસ્તકો પાર્સલ દ્વારા મોકલી આપશો, કુરિયર કરી આપશો. જે લખો તે. આપનો વિશ્વાસુ અબક આચાર્ય શ્રી. બરાબર. ચાલો, આ હતો આપણો પ્રથમ પત્ર. હવે આપણે બીજો પત્રની શરૂઆત કરીએ. તો સ્વચ્છતા પુરસ્કાર પ્રાપ્ત કરતા શાળાને બિરદાવતો પત્ર, આચાર્ય શ્રી ફલાણી ઢીકણી શાળા. અને હવે આપણે સરનામું લખીએ. પ્રતિ આચાર્ય શ્રી, નવજીવન હાઈસ્કૂલ, પ્રભાસ પાટણ, ગીર સોમનાથ. તમને જે મજા આવે તો તમે લખી શકો છો. વિષય લઈએ. બરાબર. આપણે નેક્સ્ટ જે મોક ટેસ્ટ 7 લઈને આવીશું. એક વખત આપણે એવું કરતા હોઈએ કે ઔપચારિક બંને પત્રો લાવતા હોય, એક વખત આપણે અનૌપચારિક બંને લાવતા હોય. એટલે ચિંતાનો વિષય નથી, તમે ચિંતા ન કરતા. આપણે બંને તરફથી લઈને આવીશું. વિષય છે રાજ્ય કક્ષાનો સ્વચ્છતા પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન, મહોદય શ્રી અથવા તો મહોદય સાહેબ શ્રી. આજના દૈનિક સમાચાર પત્રમાં વાંચીને અત્યંત આનંદ થયો કે આપની શાળા નવજીવન હાઈસ્કૂલને આ વર્ષનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ સ્વચ્છતા પુરસ્કાર એનાયત થયો છે. આ ભવ્ય સિદ્ધિ બદલ હું મારી શાળા અને તમામ સ્ટાફ વતી આપને અને આપની શાળાના તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. ગાંધીજીના સ્વચ્છતા વિચારને આપની શાળાએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. આપની શાળાની સ્વચ્છતા ઝુંબેશ અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અન્ય શાળાઓ માટે એક ઉદાહરણ કે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આપનું આ કાર્ય સમાજમાં સ્વચ્છતા પ્રત્યે એક નવી જાગૃતિ લાવશે. આપની શાળા ભવિષ્યમાં પણ આવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છા. આપનો વિશ્વાસુ અબક આચાર્ય શ્રી. બરાબર. ચાલો, હવે આપણે ફટાફટ ચર્ચાપત્ર તરફ આગળ વધીએ, જે 150 શબ્દોની અંદર આશરે છે. બરાબર. પ્રથમ છે
માતૃભાષામાં શિક્ષણ આવું પ્રેષણ લખવાનું ન હોય, પણ આ તો તમારી સમજ માટે અહીંયા લખેલું છે. તો જુઓ એમાં પણ આપણે એલાઇનમેન્ટ જાળવેલું છે. સરનામું હરોળ 1, હરોળ 2 અથવા તમે સરનામું લખો, વોટ એવર તમારી જે કંઈ પણ મેથોડોલોજી છે તે મુજબ. પ્રતિ, તંત્રીશ્રી, ગુજરાત સમાચાર કે દૈનિક પત્ર, વર્તમાન પત્ર જે તમને પ્રશ્નમાં આપ્યું હોય તે પ્રમાણે, અને શહેર. પછી વિષય જોઈ લઈએ આપણે, માતૃભાષામાં શિક્ષણ અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબત. માનનીય સાહેબ શ્રી, ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હાલમાં શિક્ષણમાં માતૃભાષાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે. કૃપા કરીને આ ચર્ચાપત્રને આપના લોકપ્રિય દૈનિક પત્રના લોકમત કે ચર્ચાપત્ર વિભાગમાં જે તમને ગમતું હોય તે યોગ્ય સ્થાન આપી પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે. લેખિતિન આપનો વિશ્વાસુ અબક. એની સામે જ અથવા તો એનાથી એક લાઈન છોડી અને તમે એવું લખો કે બિડાણ ચર્ચાપત્ર, તો પણ કોઈ ઇસ્યુ નથી. આ લાઈનમાં લખો તો, અથવા તો નીચેની એક લાઈન છોડીને લખો તો પણ વાંધો નથી. અને પછી આપણે આપણું જે ચર્ચાપત્ર છે એને આપણે લખીએ. માતૃભાષામાં શિક્ષણ એક સ્વાભાવિક જરૂરિયાત. આ આપણું શીર્ષક છે. ચાલો શરૂ કરીએ. જો તમે અહીંયા સુધી છો એનો મતલબ તમને આપણા વિડીયોઝ ગમે છે. તો તમારે કોમેન્ટની અંદર હેશટેગ એજેસર લખવાનું બાકી હશે. જો ના હોય, બાકી હોય તો લખી દો. ચાલો આગળ વધીએ. કોઈ પણ બાળકના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું અત્યંત જરૂરી છે. બાળક જ્યારે ઘરમાં બોલતી ભાષા દ્વારા શિક્ષણ મેળવે છે ત્યારે તેના મગજનો વિકાસ અને સમજણ શક્તિ ખૂબ જ ઝડપથી ખીલે છે. અન્ય ભાષામાં ભણવાથી બાળકમાં ગોખણપટ્ટીની વૃત્તિ જન્મે છે, કારણ કે તે વિષય વસ્તુ સમજવાને બદલે ભાષા સમજવામાં પોતાની ઉર્જા વાપરે છે. મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો પણ માને છે કે પાયાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની સ્પષ્ટ હિમાયત કરવામાં આવી છે. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય ભાષા છે, પરંતુ તેને માધ્યમ તરીકે નહીં, એક વિષય તરીકે જ ભણાવવી જોઈએ. માતૃભાષા એ આપણી સંસ્કૃતિ, આપણા વિચારો અને આપણી ઓળખનું પ્રતીક છે. તેથી બાળકોના સહજ અને સર્જનાત્મક વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. બરાબર. પછી તમે અહીંયા લખો કે લિખિતિન અબક, તો બરાબર છે, પણ અહીંયા આ વાર્તા પૂર્ણ થાય છે. હવે આપણે આપણો બીજો જે ચર્ચાપત્ર છે, સ્પર્ધાત્મક પરીક્ષા અને નિષ્ફળતા, એની શરૂઆત કરીએ. તમને ખ્યાલ છે એ પ્રમાણે તમારે એનું પ્રેષણ પત્ર લખી નાખવાનું, વિષય લખી નાખવાનો, ખાસ કયા બાબતે તમે લખવા માંગો છો, સંબોધન આપી અને વર્તમાન સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોમાં જોવા મળતી નિરાશા અને નિષ્ફળતાના ડર અંગે મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે. જો આપણો ઉપરનો જે વિષય છે એ મુજબ. બરાબર. તો પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલ આ ચર્ચાપત્રને આપના દૈનિક અગારમાં પ્રસિદ્ધ કરવા વિનંતી છે. અગેન અહીંયા બિડાણ લખીએ આપણે ચર્ચાપત્ર આ હરોળમાં અથવા તો એક લાઈન છોડીને. બરાબર. પછી આપણે આપણો સ્પર્ધાત્મક પરીક્ષા અને નિષ્ફળતા જીવનનો અંત નહીં, એક નવો રસ્તો થી હેડિંગ આપી અને આપણું ચર્ચાપત્ર શરૂ કરીએ. શું છે જોઈએ. આજના સમયમાં સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એક મહાસંગ્રામ બની ગઈ છે. લાખો ઉમેદવારો થોડીક જગ્યાઓ માટે પરીક્ષા આપે છે. આવી સ્થિતિમાં નિષ્ફળતાઓ મળવી એ ખૂબ સામાન્ય બાબત છે, પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા યુવાનો એકાદ બે પ્રયત્નમાં નિષ્ફળતા જતા હતાશ થઈ જાય છે, ડિપ્રેશનનો શિકાર બને છે અને ક્યારેક અયોગ્ય પગલાં ભરી લે છે. એવું ન લખો કે આત્મહત્યા કરવી, લખો તોય વાંધો નથી, પણ આવું લખો તો વધારે ઇમ્પ્રેશન આવે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સમજવું પડશે કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ જીવનનું એકમાત્ર લક્ષ્ય નથી. નિષ્ફળતા અને સફળતાનો સિક્કો નથી. નિષ્ફળતા એ અસફળતાનો સિક્કો નથી, પરંતુ તે દર્શાવે છે કે આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. જો પરીક્ષામાં પાસ ન થવાય તો ખાનગી ક્ષેત્ર, પોતાનો વ્યવસાય કે અન્ય ક્ષેત્રોમાં પણ અપાર તકો રહેલી છે. યુવાનોએ સકારાત્મક અભિગમ અપનાવીને મહેનત કરવી જોઈએ અને પરિણામ જે આવે તે સ્વીકારવા માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. પરીક્ષા એ જીવનનો ભાગ છે, સ્વયં જીવન નથી. પરીક્ષા એ જીવનનો ભાગ છે, પણ સ્વયં જીવન નથી. તો મિત્રો, અહીંયા આપણે આપણા આ લેક્ચર સેશનને પૂર્ણ કરીએ છીએ.